નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જમીનની વહેંચણી બાબતે ચર્ચા કરવાની છે. જો તમે ભાઈ ભાગની જમીન 2025ની અંદર વહેંચણી કરતા હોય, મતલબ કે અલગ અલગ ખાતા કરવા હોય, પોતપોતાના નામે જમીન કરતા હોય, તો એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેના વિશે વિગતવાર વાત કરીશું. અત્યાર સુધી એવું હતું મિત્રો કે ચાર ભાઈ હોય અને એક જ ભાઈના નામ ઉપર જમીન હોય છે. બીજા ત્રણ ભાઈના નામ ઉપર જમીન નથી હોતી અને ત્રણ ભાઈને એવું લાગે છે કે મોટા ભાઈના નામ ઉપર જમીન છે, તો જ્યારે પણ ભાગ પડશે ત્યારે આપણા ભાગની જમીન આપણને આપી દેશે. પરંતુ અત્યારે નવા નિયમ પ્રમાણે એવું નથી હોતું મિત્રો. નવા નિયમ આખા બદલાઈ ગયા છે. હવે તમારે જમીન લેવા માટેની અલગ પ્રોસેસ કરવી પડે છે, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, રજીસ્ટ્રેશન ફી ભરવી પડે છે. તેના વિશે વિગતવાર વાત કરીશું. અને તે સિવાય પણ અમુક બાબતો છે જેના વિશે તમારે ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આવનાર સમયની અંદર તમે અથવા તમારી પેઢીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. જમીન વહેંચણીમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવાનું જરૂરી છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. ચાલો શરૂ કરીએ. નિયમ નંબર 1. અત્યાર સુધી ભાઈઓ હોય તો સંયુક્ત જમીન મોટા ભાઈના નામે હોય છે અને બીજા ભાઈઓ એવું વિચારતા હોય કે આ જમીન સંયુક્ત છે, મતલબ અમારા બધાનો ભાગ છે. પરંતુ હવે એવું નહીં ચાલે. હવે તમારી જે સંયુક્ત જમીન છે તેમાં દરેક ભાઈઓના નામ હોવા જોઈએ. જો નામ નહીં હોય અને ખાતા અલગ અલગ કરવા જશો તો તમારે આજની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, સાથે રજીસ્ટ્રેશન ફી પણ ભરવી પડશે. ત્યાર પછી તમારા ખાતા અલગ કરી શકશો. તો આ પ્રમાણે પ્રોસેસ છે પહેલા નિયમ પ્રમાણે. અને એ પણ જો તમારા નામ પર થોડી ઘણી પણ ખેતીની જમીન હોય તો તમારા નામે જમીન ચડી શકશે, બાકી તમારા નામે જમીન પણ નહીં થાય. તો પછી તમારા પતિના નામ ઉપર જમીન લઈ શકો છો. આ હતો નિયમ નંબર 1. હવે વાત કરીશું નિયમ નંબર 2 ની. તો તમને અથવા તમારી આવનારી પેઢીને કોઈ પ્રોબ્લેમ ઊભા ના થાય તેના માટે જમીન વહેંચણી પહેલા જમીન માપણી જરૂર કરવી જોઈએ, જેથી ખાતાની જમીન 7/12 પ્રમાણે છે કે ઓછી છે તે પહેલાથી જ ખબર પડી જશે અને તે પ્રમાણે ભાગ પડશે. હવે વાત કરીશું નિયમ નંબર 3 ની. તો જમીનનું વિભાજન એક સરખું હોવું જોઈએ. મતલબ કે તમે 4 ભાઈઓ છો અને 20 વીઘા જમીન હોય તો બધાને 5 વીઘા જમીન આવે એ પ્રમાણે ભાગ હોવા જોઈએ. એ પ્રમાણે નહીં હોય તો તમારી જમીન વહેંચણી અસમાન ગણાશે અને વહેંચણી રદ થઈ જશે. નિયમ નંબર 4 ની વાત કરીએ તો જમીનનું વિભાજન કરતી વખતે જમીનનો ટુકડો મુખ્ય જમીનથી અલગ પડવો જોઈએ નહીં. જો એવું થાય તો ટુકડાનો ભંગનો ગુનો દાખલ થશે અને જમીન વહેંચણી રદ થઈ શકે છે. પરંતુ જેમાં જમીનના ટુકડાની વાત કરીએ તો ઓછામાં ઓછી 16 ગુઠા હોય તો 2.5 વીઘા અને 24 ગુઠા હોય તો 2 વીઘાથી ઓછી જમીનનો ટુકડો અલગ પડવો જોઈએ નહીં. નિયમ નંબર 5 ની વાત કરીએ તો જમીન વહેંચણી બાદ ભવિષ્યમાં ક્યારેય કોઈ વાંધો ઊભો ન થાય એ માટે એકબીજાની સુવિધા વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે વહેંચણી વખતે સોગંદનામું કરી લખાણ લખી લેવું જોઈએ. જેમ કે કૂવામાં ભાગ રાખવો, ધારિયામાં ભાગ રાખવો, કાયમી રસ્તો કોને કઈ બાજુથી જવાનું છે તે દિશા લખવી, કેટલા ફૂટનો રસ્તો મૂકેલો છે તે લખવું, જે ભાગીદારીમાં હોય તેની વિગત લખવી. આ બધી માહિતી એક સોગંદનામામાં લખી લેશો તો ભવિષ્યમાં ક્યારેય કોઈ વાંધો નહીં આવે. હવે છેલ્લા નિયમ વિશે વાત કરીએ તો
જમીન વહેંચણી થઈ ગયા પછી શેઢા નાખી દેવા અથવા કાયમી રહે એવી વંડી ચણી લેવી અથવા મોટા પથ્થરના ખાંભા નાખી દેવા જે ભવિષ્યમાં કોઈ કાઢી ના શકે તેવા. એટલા માટે હાલ એવા કિસ્સા જોઈએ છે ભાઈઓ કે જમીન કરતા શેઢા માટે ઝઘડતા હોય છે. તો મિત્રો આ હતી જમીન વહેંચણી અંગેના અગત્યના 6 નિયમો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.